નમસ્કાર, કેમ છો બધા? આપણે ભુજના બસ સ્પોટને તો મળ્યા, ભુજના બસ સ્પોટને જોયું, ઉપરથી નીચે સુધી બધી વસ્તુ જોઈ. પણ આ વખતે આ બેરન જમીન ઉપર અને આ વિશાળ જગ્યાની અંદર હું શું કરું છું? અત્યારે હું ઊભો છું માંડવી તાલુકાના બાળા ગામની એ જગ્યા ઉપર જ્યાં આવનાર 6 થી 7 વર્ષની અંદર સોડા એશના પ્લાન્ટનું પ્રોડક્શન થશે. હવે આ તો આપણે જોઈ આખા પ્લાન્ટની વિશાળ જમીન, વિશાળ જગ્યા કે જ્યાં આવનાર વર્ષોની અંદર સોડા એશના પ્લાન્ટ બનશે, એ પણ આપણા કચ્છમાં. પણ આ ખરેખર સોડા એશ છે શું, એ સમજવું પણ જરૂરી છે. હવે સોડા એશ એ એવું એક મટીરિયલ છે, રો મટીરિયલ છે કે જે આપણા ઘણી ઇન્ડસ્ટ્રી જેમ કે ડિટર્જન્ટ છે, આપણા સાબુ છે, જેમાંથી ખાવાની સોડા એટલે બેકિંગ સોડા પણ બને છે. અને મેઇન વસ્તુ કે આ સોડા એશનો મુખ્યત્વે અત્યારે જે વપરાશ વધી ગયો છે એનું મુખ્ય કારણ છે કે જે વિશ્વ અત્યારે ગ્રીન એનર્જી તરફ ડાયવર્ટ થઈ રહ્યું છે. એ ગ્રીન એનર્જીમાં આપણા રૂફટોપ પર લાગેલી સોલારની જે પ્લેટ છે એના ઉપરનો કાચ પણ આ જ સોડા એશના ઉપયોગથી બને છે. અને મુખ્યત્વે જે આપણે ઇલેક્ટ્રિક ગાડીઓમાં જે લિથિયમ આયનની બેટરીનો ઉપયોગ કરીએ છીએ એમાં પણ સોડા એશનો ઉપયોગ થાય છે. તો આ વાત હતી સોડા એશ અને એના વપરાશની કે જે ટૂંક સમયમાં આવનાર વર્ષોમાં આપણા કચ્છની અંદર એનું વિશાળ પ્રમાણમાં પ્રોડક્શન થશે અને પ્રાઉડલી આપણે કહી શકશું કે એ મેડ ઇન કચ્છ છે. હવે તમે કહેશો કે પ્લાન્ટ દેખાડી દીધું, પ્લાન્ટની લોકેશન દેખાડી દીધું, પ્લાન્ટ ક્યાં બનશે એ દેખાડી દીધું, સોડા એશ શું છે એ સમજાવી દીધું, પણ એનાથી તો કંઈ થશે નહીં ને. તમારા માઇન્ડમાં આ પ્રશ્ન હશે કે એ હોય કેવું? કારણ કે આપણા કચ્છીમાં કહેવત છે ને, ડસું તો વસું, મીન્સ કે જોઈએ તો વિશ્વાસ આવે. 100% અમે તમને એ વસ્તુ સુધી પણ પહોંચાડીએ. અને આજે તમને લઈ જઈએ કચ્છથી 500 કિલોમીટર દૂર આવેલા સૂત્રપાડા કે જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું એક સ્થળ છે જ્યાં આવી જ રીતે મોટા ઉત્પાદનમાં સોડા એશનું પ્રોડક્શન પ્લાન્ટ છે. તો ચાલો મળીએ અને જોઈએ એ સૂત્રપાડાનું સોડા એશ પ્લાન્ટ. જેમ મેં તમને કચ્છમાં કીધું હતું કે આપણી એક વિશાળ જમીન જોઈતી, વિસ્તાર જોયો હતો, એ વિસ્તારમાં જે બહુ મોટો સોડા એશનો પ્લાન્ટ બનવાનો હતો, એવો જ સોડા એશનો મોટો પ્લાન્ટ આજે હું જોવા અને તમને બતાડવા માટે આ જગ્યા ઉપર આવ્યો છું. GHCLનો સોડા એશ પ્લાન્ટ એ કચ્છથી 500 કિલોમીટર દૂરના અંતરે આવેલો છે. અને એ પ્લાન્ટ આજે આપણે જોશું કે જે પ્લાન્ટ આવનાર વર્ષોની અંદર કચ્છની અંદર આ જ ટાઈપનો પ્લાન્ટ, એની આજુબાજુની વસ્તુઓ, એની આજુબાજુનું પ્રોપર્ટીસ અને આજુબાજુની દરેક વસ્તુ જે ટૂંક સમયમાં આપણા કચ્છની અંદર પણ જોવા મળશે. તો ચાલો એક્સપ્લોર કરીએ GHCL સોડા એશ પ્લાન્ટ. હવે આ પ્લાન્ટ એ ગુજરાતનું એવું પ્લાન્ટ કે છે કે જ્યાં એક જ સ્થળ ઉપર એકદમ વિશાળ માત્રામાં, મોટી માત્રામાં એક જ સ્થળ ઉપર સોડા એશનું પ્રોડક્શન થાય છે. એટલે આને હેવી કેમિકલ્સના નામથી, એટલે ગુજરાત હેવી કેમિકલ્સ આ રીતે એને કહેવામાં આવી રહ્યું છે. તો આ પ્લાન્ટની અનેક વિશેષતાઓ અને એની આજુબાજુની અનેક વિસ્તારો આપણે સાથે એક્સપ્લોર કરશું. અને તમે પણ આવનાર દિવસોની અંદર આ વસ્તુ આપણા કચ્છના બાળા ગામની બાજુમાં જોવા મળશે. એ કેવી હશે એ મારી પાછળ દર્શાવેલ એવી જોવા મળશે. અહીંયા વાત છે ઇન્ડસ્ટ્રીની, એ ઇન્ડસ્ટ્રીની કે જે ઇન્ડસ્ટ્રીની બાજુમાં એવું કહેવાય કે જે ઘોંઘાટથી કે જે પોલ્યુશનથી પક્ષીઓ નજીક ના આવતા હોય. અત્યારે ઇન્ડસ્ટ્રીની બાજુમાં ઊભો છું, જે ઇન્ડસ્ટ્રીથી માત્ર 200 થી 300 મીટરની અંદર છે. અને તમે જોઈ શકો છો મારી ઉપર એટલી બધી ચકલીઓ છે કે મારો અવાજ પણ તમને ડલ લાગતો હશે. હું ઊભો છું એ ઇન્ડસ્ટ્રી કે જે ઇન્ડસ્ટ્રી આપણે જોઈ, એ ઇન્ડસ્ટ્રીની એકદમ અડીને એક આખી સોસાયટી છે. હવે પહેલે પ્રથમ તો એ પ્રશ્ન થાય કે જ્યાં ઇન્ડસ્ટ્રી હોય એ ઇન્ડસ્ટ્રીની બાજુમાં રેસિડન્ટ કઈ રીતે હોઈ શકે, અને એ રેસિડન્ટ પણ એ લોકોનો કે જે એ જ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે. તો આ એક ઈ સોસાયટી છે કે જ્યાં આખા અહીંયા જે ઘણા બધા હોમ્સ છે, એના અલગ આખા ડિપાર્ટમેન્ટ છે, પાર્ક્સ છે, ઘણી બધી વસ્તુઓ અહીંયા આવેલી છે. તો આ જોયા પછી એક અશક્ય અહેસાસ છે. કારણ કે ઘણી વખત આપણે ઇન્ડસ્ટ્રીનું નામ સાંભળીને આપણા મગજમાં એક જ વસ્તુ આવતી હોય કે આ ઘોંઘાટ હશે. અને એ પ્લાન્ટ મારાથી જસ્ટ 300 મીટર જ દૂર છે. અત્યારે કદાચ તમને એ પ્લાન્ટ પણ ચાલુ છે તો તમને એ અવાજ પણ નહીં આવતો હોય. તો આ વસ્તુ જાણવી પણ જરૂરી છે કે પ્લાન્ટ અને ઔદ્યોગિકરણ એ ઘણી વખત આપણા મગજમાં ખોટા પ્રશ્નો પણ ઉમેરી શકતું હોય, પણ ખરેખર સાચું હોય કે નહીં એ જાણવું પણ ખૂબ જરૂરી છે. તો એ જાણીએ અને સમજીએ. તો અત્યારે હું જે આપણે પ્લાન્ટ જોયો એ પ્લાન્ટની એક્ઝેક્ટ બાજુમાં એક સરસ મજાની સ્કૂલ છે. અત્યારે એ સ્કૂલના હું પ્લેગ્રાઉન્ડમાં ઊભો છું. મારી પાછળ તમે જોઈ શકો છો નાના ભૂલકાઓ સરસ પોતાની સ્કૂલને આયોજનથી માણી રહ્યા છે. હવે સરસ વાત મને એ લાગી કે આ સ્કૂલ છે એ પ્લાન્ટને એકદમ અડીને જ છે.
અત્યારે હું ઊભો છું એક ખેતરની અંદર. આ ખેતર છે મસ્ત બાજરાનો, દેશી બાજરાનો. તમે જોઈ શકો છો કે એના સરસ મજાનો દેશી બાજરો અહીંયા કને ઉગી પણ ગયો છે. હવે આ વસ્તુ તો તમે કહેશો આ બધી જગ્યાએ છે, પણ મારી પાછળ એક્ઝેક્ટલી એ જ પ્લાન્ટ છે, એ જ સોડા એશનો પ્લાન્ટ છે કે જે પ્લાન્ટ આપણે અત્યારે થોડી વાર પહેલાં જોયો. આ જ પ્લાન્ટની એક્ઝેક્ટ સામે અને એકદમ નજીક આ સરસ આપણે ખેતર જોઈ શકીએ છીએ, જે એક બહુ સારી વસ્તુ મને લાગી કે ઇન્ડસ્ટ્રી એરિયાની બાજુમાં આટલું સરસ ખેતી, કારણ કે 30 વર્ષથી વધુ સમયથી આ પ્લાન્ટ અહીંયા કને કાર્યશીલ છે અને એ સમય હોવા છતાં પણ અત્યારે એની નજીકમાં, આટલી નજીકની અંદર બહુ સરસ ખેતી જોવા મળી. એ જોઈને પણ ખુદ આનંદ થયો. તો જેમ મેં તમને કચ્છમાં વાયદો કર્યો હતો કે ડસુ અને વસુના જે આપણે એક સૂત્રથી અહીંયા આવ્યા હતા કે જોઈએ ને વિશ્વાસ કરીએ, એ સૂત્રથી આપણે અહીંયા કને પ્લાન્ટ જોવા માટે સૂત્રપાડા આવ્યા હતા અને આપણે સમગ્ર પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું. એની પાસેના ખેતર હોય, એની પાસેની સ્કૂલ હોય, એની પાસેની કોલોની હોય, કે એના પાસેની આખી જીવન સૃષ્ટિ કે જ્યાં પક્ષીઓ હોય, જ્યાં મનુષ્યો પણ એની સાથે કમ્બાઈન કરીને એક સરસ મજાનું આખું સજીવન આપણે કહીએ ને કે જે આખું પર્યાવરણ ઊભું થયું છે, એ જોવા માટે આજે અમે સૂત્રપાડા આવ્યા હતા. અને એ દરેક વસ્તુ અમે અમારા કેમેરામાં કેદ કરીને તમારા સુધી પહોંચાડવા માંગીએ છીએ કે ખરેખર બાળાની અંદર આ સેમ વસ્તુ આવનાર 7 થી 8 વર્ષમાં બનશે તો એનાથી બાળામાં કેવા દ્રશ્યો ઊભા થશે, તો આવા દ્રશ્યો ઊભા થશે. આવા ટાઈપનું આયોજન હશે, આવા ટાઈપનું આપણે કહીએ ને કે ઔદ્યોગિકરણ થશે. એ જોવા અને સમજવા માટે અહીંયા આવ્યા હતા, જે અમે અમારા કેમેરામાં કેદ કરીને તમારા સુધી પહોંચાડ્યું. એમાં તમને કેવું લાગ્યું અમને જરૂર કમેન્ટ કરીને કહેજો. અને જો તમને આ વસ્તુની માહિતી ઉપયોગી લાગી હોય તો જરૂરથી શેર કરજો અને અવર કચ્છને ફોલો કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.